જીવનમાં જે અદ્ભુત હોય, જીવનમાં જે અદ્ભુત હોય એ એવું બને કે એ અવધૂત ન હોય. અદ્ભુત હોય એ જીવનમાં અવધૂત ન હોય. અદ્ભુત ઘણું જોવા મળે પણ અવધૂત ન હોય. જીવનમાં જે અવધૂત હોય, અદ્ભુત હોય એ જીવનમાં અનુભૂત હોય. ભાગવતજી અદ્ભુત છે, ભાગવતજી અવધૂત છે અને ભાગવતજી જીવનમાં અનુભૂત છે. શ્રીમદ ભાગવત. વિચાર અને વખત બે કોઈ દિવસ સાથે ના આવતો હોય. વિચાર અને વખત એ ક્યારેય સાથે ના આવે. વિચાર બહુ ઊંચા હોય ત્યારે વખત ન હોય. સંપત્તિનો અભાવ હોય ને ત્યારે સારા વિચારો હોય. સંપત્તિ ન હોય ત્યારે સારા સારા વિચારો રમતા હોય મનમાં. ભગવાન મારી સામું જોવે તો અમે કથા કરીએ, ભગવાન અમને દે તો અમે કંઈક આ શ્રેષ્ઠ કાર્યમાં અમારી સંપત્તિનો સદુપયોગ સ્નેહે થાય. વખત હારો ન હોય ત્યારે વિચાર હારો હોય. પણ જ્યારે વિચાર સારો હોય ત્યારે એ વિચારને અનુલક્ષી ભગવાન એને વખત પણ આપે. વિચાર સારો હોય ત્યારે એને વખત આપે અને જ્યારે વખત સારો આવે ને એટલે વિચાર બદલી જતો હોય. પછી વખત સારો આવે તો પછી વખત અને વિચાર એ બે ક્યારેય સાથે આવે નહીં. વખત અને વિચાર એ ક્યારેય સાથે ના આવે. એ બીજાના સમાનાર્થી પર્યાય છે, અલગ છે. ભગવાને વખત દીધો હોય, વિચાર ક્લબમાં રમતા હોય તો વિચાર બદલી જતો હોય. વિચાર સારો હોય તો વખત બદલી જતો હોય. પણ આ બેનો સમન્વય એક વ્યક્તિમાં થાય તો સમજી લેવું એની ઉપર ઈશ્વર રાજી છે. બેનો સમન્વય એક વ્યક્તિમાં થાય તો સમજી લ્યો કે ભગવાન એની ઉપર રાજી છે. આટલા દિવસથી આપણે કથાના આ માધ્યમથી જ્યારે જોડાઈ ગયા છીએ, તમને અને મને આપણા બેયને અનુભવ છે કે અમારા પરેશભાઈના પંકજભાઈનો વિચારે સારો છે ને અત્યારે એનો વખતે સારો છે. વખત અને વિચારે સાથે ના આવતા હોય. સ્વભાવ અને પ્રભાવમાં ધ્યાન રાખવું. જ્ઞાન વૈરાગ્યને જગાડે એ ભાગવતનો સ્વભાવ છે. જ્ઞાન વૈરાગ્યને જગાડે એ ભાગવતજીનો સ્વભાવ છે. અને પાપીને પણ પરમ પાવન પુનિત બનાવે એ ભાગવતનો પ્રભાવ છે. પ્રભાવ દૂરથી પણ જોઈ શકાય, સ્વભાવ માટે તો નજીક જવું પડે. પ્રભાવ ઉછીનો છે, સ્વભાવ પોતાનો છે. કોકને પ્રભાવથી પ્રભાવિત કરી લેવા એ સામાન્ય દ્રષ્ટિ છે.
પ્રભાવથી કોકને પ્રભાવિત કરી લેવા એ સામાન્ય દ્રષ્ટિ છે, પણ સ્વભાવથી કોકને પોતાના બનાવી લેવા એ ભાગવતની દ્રષ્ટિ છે. ભાગવતજી સ્વભાવ અને પ્રભાવ સુધારવાનું કામ કરે છે.